નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। દરિયાપુર વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આમ પ્રજાએ આપેલ આવકાર। દરિયાપુર વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિસ્તારની મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। વર્ષોથી ખરાબ રસ્તા, ગંદકી, તૂટી ગયેલી ડ્રેનેજ વ્યવસ્થા અને પીવાના પાણીની અછતને કારણે સ્થાનિક લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। ઉમેદવારોનું કહેવું છે કે જીત્યા પછી તેઓ પ્રથમ પ્રાથમિકતા તરીકે રસ્તા અને ગટરના સમારકામ કરશે, નિયમિત સફાઈ વ્યવસ્થા અમલમાં લાવશે અને શુદ્ધ પાણીની સુવિધા સુનિશ્ચિત કરશે। સાથે જ આરોગ્ય અને શિક્ષણ સેવાઓમાં સુધારો લાવી વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાનું તેઓ વચન આપી રહ્યા છે। દરિયાપુર 21માં ખૂબ જ સમસ્યાઓ છે। અમે વિસ્તારમાં ફરીએ છીએ, ગટર પાણી અને ડ્રેનેજની ખૂબ જ સમસ્યા છે અને ટોરેન્ટ પાવરની બી ખૂબ જ મોટી દાદાગીરી છે। લોકો ખૂબ જ ટોરેન્ટ પાવરથી બી ત્રાસી ગયા છે અને દરિયાપુરમાં જે અહેમદ શાહ બાદશાહનો જે શાહી દરવાજો છે, પ્રેમ દરવાજા, અમદાવાદ શહેરની સૌથી મોટી કચરાપેટી શહેરની ત્યાં પ્રેમ દરવાજા પાસે છે અને ત્યાં કચરાપેટીમાં રોજની તમે જુઓ તો 100 ગાડીઓ કચરાપેટી ભરીને આવે છે અને કયા લોકોના છાંટગાંઠથી ત્યાં કચરો નાખવામાં આવે છે। શું દરિયાપુર વિસ્તારના કોર્પોરેટરને ખબર નથી પડતી કે આ કચરાપેટીમાં કોણ કચરો નાખી જાય છે? એમની બી મિલી ભગત અમને લાગે છે અને દરિયાપુર વિસ્તારના જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરોને વર્ષે એક કોર્પોરેટરને 35 લાખ રૂપિયા બજેટના મળે છે। એક કોર્પોરેટરને 35 લાખ રૂપિયા બજેટ મળે છે। 4 કોર્પોરેટરને 1.5 કરોડ રૂપિયા થાય। 1.5 કરોડ રૂપિયા મળીને 5.5 વર્ષના 7.5 કરોડ રૂપિયા થાય છે અને જનરલ બજેટના 7 કરોડ રૂપિયા, એટલે 14-15 કરોડ રૂપિયા જે 5 વર્ષે આવે છે એ બધા પૈસા વિસ્તારમાં વપરાતા નથી। એ ચોક્કસ લોકોના ખિસ્સાઓમાં પૈસા જતા રહે છે અને દરિયાપુર વિસ્તાર વિકાસથી વંચિત રહી જાય છે। એટલે અમે આવનારા દિવસોમાં જે 26 તારીખે કોર્પોરેશનનું ઇલેક્શન છે તે આમ આદમી પાર્ટીના અમે 4 ઉમેદવારો જીતીને આવીશું તો અમે બજેટના પૈસા પર કોઈને બી પંજો પડવા દઈશું નહીં અને દરિયાપુર વિસ્તારમાં અમે બજેટનો પૂરો પૈસો વાપરી અને દરિયાપુર વિસ્તારને વિકાસના પંથે લઈ જઈશું।